નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સેવા ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ હવે પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓને 31 જાન્યુઆરી 2025 સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો તમારું પેન્શન અટવાઈ જશે. 100% જો તમે મિત્રો પેન્શનધારક છો, નિવૃત્ત કર્મચારી છો અને જો તમે પેન્શનધારક નિવૃત્ત કર્મચારી સરકારી કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક મહત્વની અપડેટ આપું છું. તમને ચેનલ પર ડીઆરઆઈ ચેનલ અને ત્યાં કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોની પાસે લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. પેન્શનના ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે. પેન્શન અને ઓનલાઈન પેન્શન પોર્ટલ ઈ મિત્ર બાયોમેટ્રિક પદ્ધતિ રાજસ્થાનની વિવિધ તિજોરીમાં પેટા તિજોરી અને પેન્શન ઓફિસર રાજપત્રી અધિકારી સહી કરી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે. રાજસ્થાન પેન્શન લાઈફ સર્ટિફિકેટ રાજસ્થાનના લાખો પેન્શન મળી રાહત સમાચાર છે. રાજ્ય સરકારના નાણાકીય વર્ષ 2024-25 જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 1 મહિનો લંબાવી છે. હવે પેન્શન 31 જાન્યુઆરી 2025 સુધી પ્રમાણપત્ર સબમિટ કરી શકશે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી. પેન્શન ઓનલાઈન ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે. તેઓને 31 જાન્યુઆરી 2025 સુધીમાં પ્રમાણપત્ર સબમિટ નહીં કરો તો ફેબ્રુઆરી પેન્શન બંધ થઈ જશે. જોકે પછી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બાકી રકમ સાથે પેન્શન સંપૂર્ણ રકમ ખાતામાં આવશે. જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું? પેન્શન ઓનલાઈન પેન્શન પોર્ટલ લિમિટેડ બાયોમેટ્રિક પોસ્ટ ઓફિસ બેંક જેવા વિવિધ માધ્યમ દ્વારા પ્રમાણપત્ર સબમિટ કરી શકશે. પેન્શનધારકોના રાજ્યપત્રી અધિકારી સહીવાળો તેમનું પ્રમાણપત્ર મેળવી શકશે અને રાજસ્થાનની તિજોરીમાં પેટા તિજોરીમાં પેન્શન તરીકે કચેરીમાં જમા કરી શકશે. સરકાર અધિકારીઓ કર્મચારીઓની એસએસઓ આઈડી દ્વારા પોર્ટલ પર પેન્શન જીવનપત્ર સબમિટ જારી કરશે. જીવન પ્રમાણપત્ર પત્ર શા માટે જરૂરી છે? તો નોંધનીય છે કે જીવન પ્રમાણપત્ર જે પત્ર છે પેન્શન માટે બાયોમેટ્રિક સક્ષમ ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના અને અન્ય સરકારી સંસ્થાઓ નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દર્શાવે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે કે નહીં. છેલ્લા વર્ષ મહિનામાં ખાસ કરી વ્યક્તિ પેન્શનના જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે, કારણ કે પેન્શનને સબમિટ કરેલું જીવન પ્રમાણપત્ર 1 વર્ષ માટે માન્ય હોય છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ 2024 યુપીએસ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેતુ સરકારી કર્મચારીઓ માટે નાણાકીય સૂક્ષ્મ અને પારિવારિક લાભો આપવામાં આવે છે. યુપીએસના નેશનલ પેન્શન સ્કીમ એનપીએસના બદલે જૂની પેન્શન સ્કીમ યુપીએસમાં પડકારો સંભળશે. આ વિશેષ યોજના યુનિફાઈડ પેન્શન સ્કીમ 2024 કર્મચારી છેલ્લા 12 મહિના સેવાની તેમના સરેરાશ મૂળભૂત પગારમાં 50% જેટલું પેન્શન પ્રદાન કરશે. તેને કર્મચારી પરિવાર સાથે કુટુંબ પેન્શન સમાવેશ થાય છે. અને 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. કર્મચારીઓ પાસે યુપીએસ અને એનપીએસ વચ્ચે પસંદગી કરવામાં વિકલ્પ હશે. 25 વર્ષની સેવા ધરાવનાર સંપૂર્ણ પેન્શન પાછું મળશે, જે 10 વર્ષના 10,000 રૂપિયા મળશે. યોજના ઉદ્દેશ્ય 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ આપવામાં આવશે, જે નાણાકીય સુરક્ષા ઉન્નત લાભો ઓફર કરશે. ના સમગ્ર લાભ એકમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ 2024ની પાત્રતા નોંધણી લાભો વિશે વાત કરીશું. યુનિફાઈડ પેન્શન સ્કીમ 2024 હેઠળ લાભો, આરોગ્ય સુવિધાઓ. યુનિફાઈડ પેન્શન સ્કીમ પેન્શનના આરોગ્ય સુવિધા પૂરી પાડશે, જેમાં સરકારી હોસ્પિટલ મફત સારવાર વિશેષ તબીબ સેવાઓ સમાવેશ કરશે. વીમા કવર. પેન્શનના યોજના હેઠળ વીમા કવર પણ મળશે, જે આકસ્મિક મૃત્યુ અથવા ઇજાફોમાં તેમાં પડ્યો નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. અન્ય સરકારી લાભો. પેન્શનનો વધારાના સરકારી લાભોમાં લાભ મળશે, જેમ કે રાહત દર, મુસાફરી અને સરકારી યોજના પ્રાથમિકતા. યુનિફાઈડ પેન્શન સ્કીમનો ઉદ્દેશ્ય નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, પેન્શન અને પરિવાર માટે સામાજિક પ્રદાન કરવાનું છે. નોંધણી પ્રક્રિયા. યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ નોંધણી પ્રક્રિયા સરળ છે. સત્તાવાળાને પોર્ટલ પર દ્વારા કરી શકાય. નોંધણી કરવા માટે પગલાં લઈ શકો છો. સત્તા વેબસાઇટ મુલાકાત લો, રજીસ્ટ્રેશન કરો, જરૂરી માહિતી ભરો, જેમ તમારા નામ, સેવા નંબર, વિભાગ, જોઈ દસ્તાવેજ અપલોડ કરો, સબમિટ બટન પર ક્લિક કરો, તમારી નોંધણી પુષ્ટિ કરો. દસ્તાવેજ આવશ્યકતાઓ. નોંધણીમાં દસ્તાવેજ, સેવા પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, બેંક ખાતા વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટા. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.